हेलो तो गुड आफ्टरनून बधाने जीटीयू एक्जाम सारी गई है एवी आशा राखी कि जी આપણું 21 તારીખ છઠ્ઠો મહિનો ને 2024 પેપર હતું આપણે બધાને સારું ગયું એવી આશા રાખી। તો આપણે જે એનાલિસિસ કરી લઈએ કે કેટલું પૂછાણું છે આપણામાંથી બરાબર। એક વસ્તુ એ હતી કે જે ઓટોકેડ વાળી સીટ છે બરાબર એમાં દર વખતે પ્રશ્ન પૂછાતા એના કરતાં થોડોક હાર્ડ પ્રશ્નમાંથી એક પ્રશ્ન હતો એ આપણે આવેલો હતો રેડી। તો પહેલો પ્રશ્ન હતો એમાંથી આપણે જોઈએ તો ક્વેશ્ચન નંબર પહેલો છે કે ટાઇટલ બ્લોક ડ્રો કરો બરાબર। આમાં એવું હતું કે ખાલી ટાઇટલ બ્લોક ડ્રો કરી અને આખું શીર્ષક એક નમૂનો આવે ને એ તમારે તૈયાર કરવાનું હતું બરાબર। તો આ પણ પ્રશ્ન આપણામાંથી હતો અને એક આ પ્રશ્ન મારાથી મિક્સ એટલે કે સિમ્પલ એવો હતો લગભગ બધાને આવડી ગયો હશે કે ત્રણ એક રેખામાં ના હોય બરાબર એવા બિંદુમાંથી સર્કલ પસાર કરવાનું હતું આપણે રેડી। તો ક્વેશ્ચન નંબર ક છે એટલે કે સી બરાબર એ બેઠે નહોતો પૂછવાનો પણ જે આપણો ક્વેશ્ચન આપેલા હતા એના જેવો હતો રેડી। પછી પ્રશ્ન 2 ની શરૂઆત કરી તો પહેલો જી છે એ 14 માર્કનું બેઠું આપણું આખા આપણામાંથી હતું બરાબર। એનો પ્રશ્ન નંબર 1 હતો કે સાંકળ અને સમાંતર એટલે કે ચેન મેથડ। પછી 3 વર્તુળ પદ્ધતિ એટલે કે આપણે પેન્ટાગોન કઈ મેથડ કે સર્કલ મેથડ 3 સર્કલ ગુજરાતીમાં અને ઇંગ્લિશમાં જે નામ છે વિશિષ્ટ અને સ્પેશિયલ મેથડ એ પણ હતો। અને બીજો આપણે પ્રશ્ન નંબર ક છે બરાબર એમાં તમારે એક સર્કલ દોરી અને એને પ્રોજેક્શન ખેંચવાના હતા અને જે પ્રોજેક્શન પ્લાનવાળી સીટ છે એનો પ્રોબ્લેમ હતો બરાબર। તો લાઇન કરતાં સહેલો પડ્યો છે એટલે આખા 14 માર્ક્સ ક્વેશ્ચન 2 આના તો અથવાનો જે ક્વેશ્ચન 2 હતો બરાબર એમાં પણ સેમ જ થયું હતું। એમાં તમારા માટે કાટનું સહેલું કરી નાખ્યું હતું કે સ્કેલ સમજાવવાનું કીધું એની જગ્યાએ ફૂલ સ્કેલ રિડ્યુસ અને ઇનલાર્જ સ્કેલના નામ આપી દીધા બરાબર। અને એના વિશે તમારે અંદર લખવાનું હતું થોડું એનો અર્થ શું થાય નહીં ટૂંકમાં થોડુંક બદલાયું હતું એ પ્રશ્ન આપણામાં હતો। પછી જોવા જઈએ ખાસ પદ્ધતિ દ્વારા હેક્સાગોન બરાબર એ પણ આવી જાય અને લંબચોરસ પ્લેટ પ્રોજેક્શન પ્લાનવાળું પ્લાનનું કીધું હતું કાંઈ સહેલું પડશે તો એ પણ આવી જાય। એટલે ક્વેશ્ચન 2 જે પણ લોકોએ કર્યું હોય બરાબર તો પ્રશ્ન નંબર 3ની વાત કરીએ આપણે તો 3માંથી પણ એવું જ થયું હતું 3 આખા આપણામાંથી હતા રેડી। તમારે જોવું હોય કોઈને ચેક કરવું હોય તો બાજુમાં મેં ક્વેશ્ચન નંબર આપેલા છે આપણે આપેલા આઈએમપીની જે પીડીએફ છે એમાં જઈને તમે ચેક કરી શકો રેડી। તો પ્રશ્ન નંબર 3 પણ તમે ચેક કરી લેજો કે બે એ જ છે। તો પ્રશ્ન નંબર 4ની શરૂઆત કરી 4માંથી આપણે જોવા જઈએ તો 2 પ્રશ્ન પૂછાયેલા હતા રેડી। તો ક્વેશ્ચન 4 છે 2 બરાબર ઓરનો એમાં 2માં આપણે 7-7નું પૂછવાનું હતું એટલે ગમે એક તમે લખીએ કોમન જ માર્ક્સ થાય। તો પ્રશ્ન 5ની વાત કરી તો અહીંયા થોડુંક બધાને તકલીફ થઈ છે એનું કારણ ઓટોકેડવાળી તમારી અને કે દર વર્ષે કોમન અને સહેલા એવા પ્રશ્ન પૂછાય રેડી કે આઉટપુટ ઇનપુટના નામ આપો અથવા કમાન્ડના નામ આપો અથવા ઓટોકેડ અને કેડના ફાયદા આપો। એમાંથી કેડના ફાયદા એક જ ક્વેશ્ચન પૂછાઈ ગયો બરાબર। આ લગીનો રેકોર્ડ છે કે જે 2 પ્રશ્ન પૂછ્યા આપણે જો અહીંયા પણ એવું કર્યું છે કે નેમ ધ વેરિયેબલ્સ હેવી કરીને જે પ્રશ્ન પૂછ્યો છે કે ગ્રેટર ધેન 1 અને લેસ ધેન 1 આવો કે જોવા જાય તો 5 કે 6 વર્ષના રેકોર્ડમાં કોઈ દી આવો પ્રશ્ન એવો નથી। અહીંયા ભાઈએ શું કર્યું છે કે જે કમાન્ડ તમારે 3 માર્ક્સમાં નામ લખવાના હોય ને એના નામ તમને ટૂંકમાં અહીંયા આપણે કમાન્ડના નામ સમજાવવાનું છે બરાબર। ગુજરાતીમાં વાંચ્યું હોય છે તો હું ગેરંટી આપું કે 50% નહીં પણ 10% છોકરાને સમજાવવાનું હશે બાકી આદેશો એટલે કોઈ કંઈ મતલબ ના રહે। પણ ઇંગ્લિશ મીડિયમવાળા આવી છે કે ઇંગ્લિશ ટૂંકમાં આવડતું હોય છે કમાન્ડ તરીકે યાદ રાખ્યું હોય છે એ લોકોને આઈડિયો આવી ગયો છે કે આ સર્કલ એક કમાન્ડ છે અને લાઇન પર કમાન્ડ છે એટલું તો લખી આવી ગઈ છે કે આપણે એવું માની કે સર્કલ છે તો સર્કલ કરવામાં ડ્રોઈંગમાં યુઝ કરી લાઇન છે તો લાઇન કરવા માટે અથવા કોઈ પણ કન્સ્ટ્રક્શન કરવું હોય કામ તો અહીંયાથી એ થઈ શકે। તો આ એક પ્રશ્ન તમારો હતો કે આ આઉટપુટ અથવા ઇનપુટ છે ને 3 નામ આપવા હતા એની જગ્યાએ નામ આપી આઉટપુટ ઇનપુટના નામ આપો અથવા કમાન્ડના નામ આપો અથવા ઓટોકેડ અને કેડના ફાયદા આપો। એમાંથી કેડના ફાયદા એક જ ક્વેશ્ચન પૂછાઈ ગયો બરાબર। આ લગીનો રેકોર્ડ છે કે જે 2 પ્રશ્ન પૂછ્યા આપણે જો અહીંયા પણ એવું કર્યું છે કે નેમ ધ વેરિયેબલ્સ હેવી કરીને જે પ્રશ્ન પૂછ્યો છે કે ગ્રેટર ધેન 1 અને લેસ ધેન 1 આવો કે જોવા જાય તો 5 કે 6 વર્ષના રેકોર્ડમાં કોઈ દી આવો પ્રશ્ન એવો નથી। અહીંયા ભાઈએ શું કર્યું છે કે જે કમાન્ડ તમારે 3 માર્ક્સમાં નામ લખવાના હોય ને એના નામ તમને ટૂંકમાં અહીંયા આપણે કમાન્ડના નામ આપી દીધા છે હવે તમારે એના વિશે સમજાવવાનું છે બરાબર। ગુજરાતીમાં વાંચ્યું હોય છે નહીં પણ 10% છોકરાને સમજાવવાનું હશે બાકી આદેશો એટલે કોઈ કંઈ મતલબ ના રહે। પણ ઇંગ્લિશ મીડિયમવાળા આવી છે કે ઇંગ્લિશ ટૂંકમાં આવડતું હોય છે કમાન્ડ તરીકે યાદ રાખ્યું હોય છે એ લોકોને આઈડિયો આવી ગયો છે કે આ સર્કલ એક કમાન્ડ છે અને લાઇન પર કમાન્ડ છે એટલું તો લખી આવી ગઈ છે કે આપણે એવું માની કે સર્કલ છે તો સર્કલ કરવામાં ડ્રોઈંગમાં યુઝ કરી લાઇન છે તો લાઇન કરવા માટે અથવા કોઈ પણ કન્સ્ટ્રક્શન કરવું હોય કામ તો અહીંયાથી એ થઈ શકે। તો આ એક પ્રશ્ન તમારો હતો કે આ આઉટપુટ અથવા ઇનપુટ છે ને 3 નામ આપવા હતા એની જગ્યાએ નામ આપી દીધા છે અને તમારે એના વિશે એક્સપ્લેન ડિફરન્ટ કીધું હતું એલિમેન્ટ તરીકે।
તો આપણે આ જોવા જઈએ આ પ્રશ્નમાં, તો આમાંથી આપણે એવું સમજી કે ક્વેશ્ચન 42 હતો એનું તમને કમાન્ડની લિસ્ટ આઉટની જગ્યાએ શું કીધું કે સમજાવવાનું કીધું, બરાબર. અને આ 5 નંબર કેવું કહ્યું, રેડી. આપણે આઇસોમેટ્રિકનું 14 માર્ક્સનું લાસ્ટમાં કરાવી કે પહેલાં 50નું પહેલાં પાસિંગનું થઈ જાય, બરાબર, પછી આપણે આઇસોમેટ્રિક ઓર્થોગ્રાફી જોવાનું હોય. પણ આ વખતે ઓટોકેડ છે એનું પણ થોડુંક ક્વેશ્ચન ચેન્જ થઈ ગયા, એટલે પેપર તો એ આપણે જોવા જઈએ તો 45 માર્કનું ટોટલ આપણામાંથી પૂછાઈ ગયું. અને જે આઇસોમેટ્રિક છે એ લોકો જેને પ્રેક્ટિસ કરી રહી છે, સોલ્વ કરી રહી છે, એને આપણે એવું માની કે જેને રિવિઝન ફૂલ પ્રેક્ટિસ હશે એ આપણા જેવો 50% હતો, બાકી ક્યારેક બેઠા બેઠા રાખે છે, બાકી બદલી જાય, બરાબર. તો આપણે એવું માની કે BB ગ્રેડ અથવા BC ગ્રેડ તો ફાઇનલ આવો જ જોઈએ, રેડી. અહીંયા પણ ફર્સ્ટ એંગલ ને થર્ડ એંગલ સિમ્બોલ ખાલી દોરવાના કીધા હતા, બરાબર. આના વિશે કાંઈ એક્સપ્લેન એટલે સમજાવવાનું હતું નહીં. આ પ્રશ્ન તમે જોવા જાઓ તો અમુકને તો નીંદર આવી ગઈ છે, કેમ કે આ પ્રશ્ન 5 કે 6 વર્ષના મિકેનિકલના સિલેબસમાં, ઇલેક્ટ્રિકલના અને કેમિકલના ક્યાંય આવ્યું નથી. એટલે 3 માર્ક્સ આ ગયો. અને બીજો પ્રશ્ન કે દ્વારા બદલાઈ નાખ્યો, એટલે જોવા જઈએ તો 15 માર્ક્સનો ગોટો હતો. અને આઇસોમેટ્રિક ઓર્થોગ્રાફી કરી છે એના 15 માર્ક અલગથી, રેડી. તો એવું આપણે માની કે આપણેમાંથી 42 થી 45 માર્કનું પૂછાણું, એટલે BB ગ્રેડ કદાચ ભૂલાઈ જાય ના આવે તો BC ગ્રેડ તો આવો જ જોઈએ. તો આપણે આશા રાખી કે આવા નવા IMP અને તમને સરળ રીતે આખું ડિપ્લોમા સારી અને મસ્ત રીતે પતી જાય એવા આપણે પ્રયત્ન કરશી કે IMP તમને મોકલી. અને આપણી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકનને પ્રેસ કરી દો, જેથી કરીને કોઈ પણ નવો વિડીયો આવે તો તમે સીધો લાઈવ લઈ શકો અને કોઈ પણ કાંઈ પણ પર્સનલી અથવા પૂછી શકો, બરાબર. તો આપણે એક મેથ્સનું પેપર બાકી રહી ગયું છે, એના માટે આપણે પૂરેપૂરો પ્રયત્ન કરશી કે તમે નબળા વ્યક્તિઓ છે એ પાસ થઈ જાય, બરાબર. અને બાકી લોકોના બધાને AB ગ્રેડ કે A ગ્રેડ આવે, જે લોકોને મેથ્સ આવડે એ લોકોને કંઈ ટેન્શન નથી. તો એનો વિડીયો પર તમારા વોટ્સઅપ ગ્રુપમાં નાખી દઈએ, તો જે કોઈ પણ વ્યક્તિને વોટ્સઅપ ગ્રુપમાં જોઈન્ટ થવાનું બાકી હોય તો એ વોટ્સઅપ ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં નીચે આપેલી છે, તો અહીંયા જઈને જોઈન્ટ થઈ જાય. અને કોઈ પણ એરર આવે તો એ પર્સનલી મેસેજ કરે, આપણે એને જોઈન્ટ કરી દઈએ. ઓકે, થેન્ક યુ, બાય બાય, ટેક કેર.